ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA પાઠ્યક્રમ 310 વસ્તીનું સમાજશાસ્ત્ર તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણું આજે TYBA એસોસિએમ 310 છે, તેના એકમ નંબર 12 વસ્તીની આર્થિક વિકાસ પર અને આર્થિક વિકાસની વસ્તી પર થતી અસર તેના વિશે વ્યાખ્યાન લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાન શરૂ કરતા પહેલાં તેના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એકમને સમજ્યા બાદ તમે વસ્તી વૃદ્ધિની આર્થિક વિકાસ પર કેવી અસરો થાય છે તેની માહિતી મેળવી શકશો અને એ જ પ્રમાણે આર્થિક વિકાસની વસ્તી પર કેવી અસરો થાય છે તેનું વર્ણન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મુખ્ય બે હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. આપણે જ્યારે વસ્તી અને આર્થિક વિકાસની વાત કરતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોને આપણે જ્યારે સમજીએ છીએ, બોલીએ છીએ તો આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે કે આ બંને શબ્દો તો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે એક સિક્કાની જ બે બાજુ છે. જેમ કે જ્યાં વસ્તી વધારો હશે તો ત્યાં આર્થિક વિકાસ ઉપર તેની અસર થતી હશે, અને જ્યાં આર્થિક વિકાસ વધતો હશે અથવા તો ઓછો હશે તો તેની સીધી અસર એ જે તે સમુદાય, ગામ, શહેર કે દેશ, તો તે વસ્તી ઉપર પણ અસર થતી હોય છે. માટે જ એવું કહેવાય છે કે વસ્તી અને આર્થિક વિકાસ એ બંને પરસ્પર સંબંધિત પાસાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વસ્તીની વાત કરીએ તો વસ્તી એટલે શું? તો વસ્તી એટલે કે માનવોનો સમૂહ કે જેમાં સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો એ તમામ વ્યક્તિઓનો, માનવોનો સમાવેશ થાય છે. અને વધતી જતી વસ્તીને આપણે વધતી જતી માનવ મૂડી તરીકે પણ આપણે પરિભાષિત કરી શકીએ છીએ. એટલે કે જ્યાં વસ્તી વધારો હશે, જ્યાં વધુ લોકો વસવાટ કરતા હશે તો ત્યાં વધુ કામદારો પણ હશે, ત્યાં વધુ ઉત્પાદન માટેની જરૂરિયાતો પણ હશે, અને સાથે જ જ્યાં જ્યાં વસ્તી વધારો હશે ત્યાં વધારે ને વધારે પ્રાથમિક સુવિધાઓ અથવા તો જે પ્રાથમિક જીવન જરૂરિયાતોની જે ચીજ વસ્તુઓ છે તો તેનું પ્રમાણ પણ વધારે કરવાની જરૂરિયાત રહેતી હોય છે. ક્યાંક એવું પણ બની શકે કે વિદ્યાર્થી મિત્રો, જે દેશ, જે સમુદાય કે જે ગામ હોય ત્યાં વસ્તી વધારો હોય પરંતુ આર્થિક વિકાસનું સ્તર એ નીચું હોય, તો તેના કારણે જે વધતી જતી વસ્તી છે, જે ઓલરેડી વસ્તીમાં થયેલો વધારો છે, તે વસ્તીના દરેક વ્યક્તિઓને પ્રોપર સુવિધા પણ મળી રહેતી નથી. માટે જ જો વધુ લોકો હોય તો ત્યાં વધુ કામદારો, વધુ ઉત્પાદન અને વધુ સેવાઓની સુવિધા હોવી એ અનિવાર્ય બની રહે છે. જો દરેક વ્યક્તિને વધતી જતી વસ્તીને કોઈ પણ પ્રકારની પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો અભાવ હોય તો પોસિબિલિટી છે કે સામાજિક સમસ્યાઓમાં પણ વધારો થાય. બેરોજગારી, ગરીબી, લૂંટફાટ, ચોરી અથવા તો કોઈ અસામાજિક તત્વોમાં સંડોવણી, ભાગીદારી વધવી, ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત, તો વિદ્યાર્થી મિત્રો, આ બધી સામાજિક સમસ્યાઓમાં પણ વધારો થાય છે. અને જ્યારે આપણે વધતી જતી વસ્તીની વાત કરીએ છીએ તો જો અતિશય વસ્તી વૃદ્ધિ હોય તો તેના જ કારણે સંસાધનો પર દબાણ, રોજગારીની તકો પણ ઓછી થાય છે અને ગરીબીમાં પણ વધારો થાય છે. જે આપણે હમણાં જ વાત કરી તેમ કે સામાજિક સમસ્યાઓમાં વધારો થાય છે. જેમ જેમ વસ્તી વધારો થાય તેમ તેમ કદાચ બની શકે કે યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે, પણ દરેક શિક્ષિત વ્યક્તિને, દરેક જે યુવાનો છે, જેટલા શિક્ષિત લોકો છે, બધા જ વસ્તીના માનવોને, વ્યક્તિઓને રોજગારી કદાચ મળી શકતી નથી. તો
તો એના જ કારણે રોજગારીની તકો પણ ઓછી ઉપલબ્ધ થાય છે અને બેરોજગારીમાં વધારો થાય છે. આમ તો સીધું એમ કહેવાય છે કે જેમ જેમ આર્થિક વિકાસ વધે તો સાથે જ આપણો પરિવાર, આપણું કુટુંબ, આપણો સમાજ, તેનું જીવન ધોરણ સુધરે છે. આપણી આર્થિક વિકાસ, આપણી આર્થિક સદ્ધરતા જો યોગ્ય હોય, અનુકૂળ હોય, વધારે હોય તો આપણે આપણા પરિવાર, આપણા કુટુંબ, આપણા સમુદાય કે સમાજને આરોગ્યની આપણે પ્રોપર સુવિધા આપી શકીએ છીએ. આપણા જે કુટુંબના સભ્યો છે તેમાં શિક્ષણનું સ્તર પણ વધે છે. માટે જ વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસની વસ્તી ઉપર એ સીધી અને સકારાત્મક અસરો થાય છે કે આર્થિક વિકાસ જ્યાં જ્યાં વધારે હોય ત્યાં ત્યાં વસ્તીનું જીવન ધોરણ સુધરે છે. તેમને આરોગ્યની, શિક્ષણની અથવા તો જે કોઈ પણ પ્રાથમિક કૌટુંબિક જરૂરિયાતો છે એ પરિપૂર્ણ થાય છે. અને સાથે જ વસ્તી વૃદ્ધિનો દર પણ ઘટે છે, કારણ કે જ્યાં શિક્ષણનું સ્તર વધારે હોય તો ત્યાં માનવ વસ્તી એ પોતાના આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપે છે, પોતાના સમુદાયના આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપે છે. સાથે જ પોતાની વસ્તીને નિયંત્રણમાં રાખવા માટેની જે યોજનાઓ છે, આયોજન છે, તો એ કુટુંબના આયોજનમાં પણ પોતાનો ફાળો આપે છે. વસ્તી અને આર્થિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અતિશય વસ્તી વૃદ્ધિ કે અસમાન જો આર્થિક વિકાસ હોય તો એ બંને વિદ્યાર્થી મિત્રો, વધતી જતી વસ્તી વૃદ્ધિ અને અસમાન આર્થિક વિકાસ એ બંને એ સમાજ માટે નકારાત્મક સ્વરૂપ ધારણ કરે છે, વિઘાતક પણ બની રહે છે. માટે જ આપણે શરૂઆત કરીને કે વસ્તી અને આર્થિક વિકાસ એ બંને એક સિક્કાની બે બાજુ ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ વસ્તી વૃદ્ધિની આર્થિક વિકાસ ઉપર કેવા પ્રકારની અસરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિની આર્થિક વિકાસ ઉપર ઘણી બધી સકારાત્મક અસર પણ થાય છે અને નકારાત્મક અસર પણ થાય છે. એમાં ખાસ કરીને છે પહેલું કે જમીન પર વધતું જતું દબાણ, બીજું છે વસ્તીની ગુણવત્તા પર માઠી અસર, બેરોજગારીમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં ધીમો વધારો, મૂડી રોકાણના સાધનોમાં થતો ઘટાડો, અનુત્પાદક ઉપભોક્તાઓનો બોજ અને આ ઉપરાંત મૂડી સર્જનમાં અવરોધ. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ વસ્તીમાં વધારો થતો જાય છે તેમ તેમ ફક્ત વ્યક્તિના પોતાના વ્યક્તિગત કુટુંબ, સમુદાય, ગ્રામીણ કે શહેર ઉપર જ અસર નથી પડતી. પોતાના બાળકોના શિક્ષણ અથવા તો કોઈ પણ પ્રકારના જે આપણે આરોગ્યની વાત કરતા હોઈએ તો તેના ઉપર જ અસર નથી પડતી, પરંતુ સાથે સાથે સમસ્ત અર્થતંત્ર ઉપર તેની વિઘાતક અસરો પહોંચે છે. ભૌગોલિક ક્ષેત્ર પણ વિઘાતક અસર પહોંચે છે, જે આ મુખ્ય અસરોના મુદ્દા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. તેને આપણે વધુ વિસ્તૃતથી સમજી લઈએ કે પહેલું છે જમીન પર વધતું જતું દબાણ. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ વસ્તીમાં વધારો થતો જાય છે તેમ તેમ વસ્તી વધારો એ વસ્તીના કુટુંબ એ જમીન ઉપર પોતાનું ઘર, રહેઠાણ બાંધવા માટે એ જમીનનો ઉપયોગ કરે છે અને એના જ કારણે જે ખેતી લાયક જમીન છે, ફળદ્રુપ જમીન છે, તો એ નાશ પામે છે. બીજી તરફ આપણે એમ પણ કહી શકીએ કે જેમ જેમ ઉદ્યોગીકરણ, શહેરીકરણ કે પછી યાંત્રિકરણ, ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ ઊંચી ઊંચી બિલ્ડિંગો બનતી જાય છે અને જે ફળદ્રુપ જમીન છે તેના ઉપર પણ જમીન ઉપર વધુ દબાણ આવે છે. અને વસ્તી વૃદ્ધિને પરિણામે જ જેમ જેમ ઉદ્યોગિકીકરણ વધતું જાય છે અથવા તો કારખાનાઓનો જે વિકાસ થતો જાય છે તો એ જમીન ઉપર જ એનું બાંધકામ કરવામાં આવે છે. માટે જે ફળદ્રુપ જમીન હોય અથવા તો જે ખેતી લાયક જમીન હોય અથવા તો વ્યક્તિ જે જમીન ઉપર પોતાનો વસવાટ કરતો હોય તો ત્યાં કેટલીક વખત જે સરકારી દબાણ હોય, જમીન ઉપર દબાણ હોય તો તે વધતું જાય છે. સાથે છે વસ્તીની ગુણવત્તા પર માઠી અસર. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ વસ્તી વૃદ્ધિ વધતી જાય છે તેમ તેમ આપણે અગાઉ વાત કરી તેમ કે દરેક વસ્તીના વ્યક્તિઓને પ્રોપર સુવિધા ફાળવી શકાતી નથી, કારણ કે વસ્તીમાં વૃદ્ધિ થયેલ છે. દરેક વ્યક્તિઓને પ્રોપર શિક્ષણ,
આર્થિક જે આપણે રોજગારીની તકો છે તે ફાળવી શકાતી નથી દરેક વ્યક્તિઓ સુધી, જે ગ્રામીણ દૂરના ગામડાઓ હોય અથવા તો શહેરોમાં વસવાટ કરતા હોય, તેમ છતાં પણ કદાચ બની શકે કે તે લોકોને આરોગ્યની પૂરતી સુવિધા પણ પ્રાપ્ત થઈ શકતી નથી અને એના જ કારણે બેરોજગારીમાં સતત વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિની આર્થિક વિકાસ ઉપર મહત્વની અસર એ પણ છે કે રાષ્ટ્રીય આવકમાં ધીમો વધારો થાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અતિશય વસ્તી વૃદ્ધિ હોય તો દરેક લોકોને જે પ્રમાણે આપણે રોજગારી આપી શકતા નથી, રોજગારીની તકો પણ ઓછી હોય છે, તો એના જ કારણે માથાદીઠ આવકમાં ઓછો વધારો થાય છે, ધીમો વધારો થાય છે અને એના જ પરિણામે જો માથાદીઠ આવક ઓછી હોય, માથાદીઠ આવકમાં ધીમો વધારો હોય તો ઓટોમેટિકલી રાષ્ટ્રીય આવકમાં પણ ધીમો વધારો નોંધાય છે. આ ઉપરાંત મૂડી રોકાણના સાધનોમાં થતો ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે રોજગારીની તકોમાં ઘટાડો હોય, માથાદીઠ આવકમાં ઘટાડો હોય, તો જે મૂડી રોકાણના સાધનો છે, ખાસ કરીને કુટુંબના સભ્યો જે મૂડીની બચત છે તે બચત ઓછી કરે છે, કારણ કે ઓલરેડી રોજગારીની તકમાં જ વધારો નથી, બેરોજગારીમાં વધારો છે, તેઓની માથાદીઠ આવકમાં ઘટાડો છે, માટે ઓછી બચત થાય છે. સાથે જ સામે પક્ષે વસ્તી એ વધારે છે, પોતાના કુટુંબના સભ્યોની સંખ્યા વધારે છે, બાળકોનું પ્રમાણ વધારે છે, વૃદ્ધોનું પ્રમાણ વધારે છે, તો એના જ કારણે બાળકોના શિક્ષણમાં, વૃદ્ધોના કે બાળકોના આરોગ્યમાં અથવા તો જે ઘર પરિવારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે અને વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા માટે તેઓ ઓછી બચત કરે છે, માટે જ મૂડી રોકાણના સાધનોમાં પણ ઓછો ઘટાડો નોંધાય છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિની આર્થિક વિકાસ ઉપર જે અસર છે તો તેમાં અનઉત્પાદક ઉપભોક્તાઓનો બોજ એ વધુ અસરરૂપ બને છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, અતિશય વસ્તી વૃદ્ધિમાં જેમ આપણે સ્ત્રી, પુરુષ, બાળકોને વૃદ્ધો જોયા, તો આર્થિક વિકાસમાં ફાળો આપે છે તો મહિલાઓને પુરુષો કે જેઓ રોજે રોજગારમાં ફાળો આપે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે બાળકો છે, જે વૃદ્ધો છે અથવા તો જે દિવ્યાંગો છે અથવા તો જે બેરોજગારો છે, તો તે લોકોને આપણે અનઉત્પાદક ઉપભોક્તાઓમાં આપણે ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, તો જે બાળકો છે, વૃદ્ધો છે, જે દિવ્યાંગો છે, જે બેરોજગાર વ્યક્તિઓ છે, તો તે લોકો એ પરિવાર માટે, કુટુંબના સભ્યો માટે અથવા તો સમાજ માટે આર્થિક વિકાસ ઉપર એક બોજારૂપ તેઓ ગણાવી શકાય. માટે જ વિદ્યાર્થી મિત્રો, તે લોકો આર્થિક વિકાસમાં ફાળો આપતા નથી, કારણ કે તે લોકો એટલા બધા કેપેબલ પણ નથી. માટે કુટુંબના અને સમાજના સભ્યો તે લોકોનું જીવન નિર્વાહ કરે છે, તેઓનું ભરણ પોષણ કરે છે, માટે જ આર્થિક વિકાસનો દર ઘટે છે અને માટે મૂડી સર્જનમાં પણ અવરોધ ઊભો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું વસ્તી વૃદ્ધિની આર્થિક વિકાસ ઉપર થતી અસર. હવે આપણે વાત કરીશું આર્થિક વિકાસની વસ્તી ઉપર અસર. વસ્તીની આર્થિક વિકાસ અને આર્થિક વિકાસની વસ્તી ઉપર એ અસર એ વિઘાતક પણ હોઈ શકે છે અને વિધાયક પણ હોઈ શકે છે. એમાં આપણે વાત કરીશું ઊંચો જન્મદર અને ઊંચો મૃત્યુદર. નીચો જન્મદર અને નીચો મૃત્યુદર અને મૃત્યુદરમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, જ્યાં ઊંચો જન્મદર હોય તો તે સમાજમાં કદાચ બની શકે કે ઊંચો મૃત્યુદર પણ હોય, કારણ કે જે વસ્તીમાં, જે સમુદાયની વસ્તી વધારે છે તો તે વસ્તી એ કદાચ એ રૂઢિચુસ્તતાનું પાલન કરતી હોય, પોતાની પરંપરાને પણ વળગી રહેલા હોય અને એ સમુદાયમાં આર્થિક વિકાસની તકો એટલી બધી ઉપલબ્ધ હોતી નથી અને તે લોકો પોતાની સંસ્કૃતિ, પોતાના સમાજના ધોરણો, મૂલ્યો, રીત રિવાજને વળગી રહેતા હોય છે. માટે તેઓ પોતાના બાળકોના જન્મ ઉપર નિયંત્રણ મેળવી શકતા નથી, કુટુંબનું પ્રોપર આયોજન કરી શકતા નથી. માટે જ એ વિસ્તારોમાં ઊંચો જન્મદર વધારે જોવા મળે છે. સાથે જ મૃત્યુદરમાં પણ ઊંચો વધારો જોવા મળે છે, કારણ કે સમુદાય એ ભલે રૂઢિચુસ્ત હોય પરંતુ
ખેતીલાયક જમીનમાં વસવાટ કરતા હોય, પોતાના જીવન નિર્વાહને તે લોકો પહોંચી વળી શકતા હોય, પોતાના બાળકો કુટુંબના સભ્યોનું ભરણ પોષણ કરી શકતા હોય, તો ત્યાં જન્મદર એ ઊંચો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આર્થિક વિકાસની વસ્તી પરની અસર તરીકે મૃત્યુદરમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, મૃત્યુદરમાં ઘટાડો ત્યારે જ નોંધાય કે જ્યારે વસ્તીને પ્રોપર આર્થિક સુવિધાઓ મળી રહેતી હોય, જીવન જરૂરિયાતની સુવિધાઓ મળી રહેતી હોય, શિક્ષણની, આરોગ્યની સુખ સુવિધાઓ મળી રહેતી હોય, તો એના લીધે આર્થિક વિકાસની વસ્તી ઉપર એ સકારાત્મક અસર થાય છે અને મૃત્યુદરમાં ઘટાડો થાય છે. હવે આપણે વાત કરીશું આર્થિક વિકાસ અને વસ્તી સંક્રાંતિના સિદ્ધાંતની સમીક્ષા. જે જુદા જુદા તબક્કાઓ છે તે પૈકી પ્રથમ તબક્કામાં અર્થવ્યવસ્થાના જૂના માળખામાં જન્મદર અને મૃત્યુદર બંને ઊંચા હોય છે. બીજા તબક્કામાં આર્થિક વિકાસ અને આરોગ્ય સેવાઓમાં એ સુધારો જોવા મળે છે. જ્યારે ત્રીજા તબક્કામાં અર્થવ્યવસ્થાનો વધુ વિકાસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ભારતીય સરકારે વસ્તીને કંટ્રોલમાં લાવવા માટે ઘણી બધી યોજનાઓ એ અમલમાં મૂકી છે, જેમાં પંચવર્ષીય યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણા ભારતમાં આરોગ્ય મંત્રાલય દ્વારા બાળકો, મહિલાઓ, પુરુષો તથા વૃદ્ધોના આરોગ્ય માટે અનેક નવીન સવલતો ઉપલબ્ધ અને સરળ બની છે. ઘણી જગ્યાએ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં પણ સુધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે એકમ હતું તે એકમના મુખ્ય આઈએમપી પ્રશ્નો એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નો એ અહીંયા આપેલ છે, જે તમે ચકાસી લેશો. આજના આપણા એકમમાં ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી અહીંયા આપેલી છે, જે તમે યાદ કરી લેશો તથા વાંચન કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. स्वाध्यायः परः